હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજ જવાનું છે આપણે રખડવા. અને ક્યાં જવાનું છે એ જોવું હોય તો બન્યા રહ્યો આજના આપણા નવા વ્લોગમાં. રખડવા જવાનું છે પણ ચોમાસાનું વાતાવરણ છે અને આપણે હારે ફોન, માઇક અને પાવર બેંક જેવા આપણા ગેજેટ હોય તો એ ચોમાસાના પલ્લે ને એ માટે કંઈક સુવિધા તો કરવી પડશે ને. તો એ હાટું મેં લઈ લીધો નાનો એવો પ્લાસ્ટિકનો થેલો, જેથી આપણા ફોનને આપણા ગેજેટ જે હારે લીધા હોય એ પલ્લે નહીં. અને બસ બહાર આવ્યો, ગાડી બહાર કાઢી, ત્યાં કહાનીમાં આવી ગયો એક નાનો એવો ટ્વિસ્ટ. આપણે રખડવા તો જવાનું છે પણ હવે બપોર પછી, કેમ કે અત્યારે મારા પપ્પા અમરેલીથી આવી રહ્યા છે અને ગાડી કરેલી છે લોડિંગ. તો થોડોક વેઇટ કર્યા પછી મારા પપ્પા આવી ગયા ઘેરે અને બહાર ગાડી ભરેલી છે બટેટાની, જે આપણે કરવા જવાના છે ખાલી. તો હાલો દર્શક મિત્રો, તમને બતાવી દઉં કે ગાડીમાં કેટલા બટેટા ભરેલા છે. પછી તો હું આવ્યો કેબિનમાં, ગાડી કરી દીધી ચાલુ અને પછી લઈને નીકળી ગયો હું ગાડી. અને ભાઈ તમને બધાને ખબર છે મને એકલા જવામાં તો બીક લાગે, તો આપણે રસ્તામાંથી પછી લઈ લીધો હારે ભાણાને. તો પછી હું ભાણો નીકળી ગયા હો આપણી બોલેરો લઈને. તો પછી ફાઇનલી આપણે આવી ગયા ટીંબીમાં. પછી ગાડી લગાડી દીધી આપણે ખાલી કરવાનું. મજૂર આવી ગયા હતા ને કરી દીધું ચાલુ ગાડી ખાલી કરવાનું. અને ગાડી ખાલી કર્યા પછી આપણે નીકળી ગયા ઘર તરફ. અને રસ્તામાં તો વરસાદ પણ આવવા માંડ્યો હતો. આપણો ભાણો છે હાવ ટીટમાકડી જેવો, હાવ નાની એવી જગ્યામાં ગમે ત્યાં આવી જાય. તો પછી ભાણાને લઈ લીધો આપણે હારે. પછી બાઇક લઈને આપણે નીકળી ગયા. તો રસ્તામાં ચાલી રહ્યું હતું પુલનું કામ. તો આપણે ગાડીને લેવાની હતી નદીમાંથી. પછી મેં રોનક અને ભાણાને ઉતારી નાખ્યા અને એકલાએ કાઢી લીધી ગાડી નદીમાંથી. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા જ્યાં આપણે જવાનું હતું, ત્યાં સાળવા ડુંગરે. તો મિત્રો, આજ આપણે આ સાળવા ડુંગરા ઉપર ચડવાનું છે. તો પછી આપણે કરી દીધું ડુંગરો ચડવાનું ચાલુ. અને વચ્ચે વચ્ચે ઊભા રહીને હું ઉતારતો હતો નાના નાના વિડીયો. અને ભાઈ રસ્તોય થોડોક ટફ હતો અને ચોમાસાનું વાતાવરણ હતું, તો ચડવામાં અને ઉતરવામાં બે જગ્યાએ આપણે ધ્યાન રાખવું પડશે. કેમ કે અત્યારે પગ લપસે, અને લપસે તો તમને તો ખબર જ છે પછી શું થાય. અને જો મિત્રો, આ છે નાંદી વેલો, જે સામો ડુંગરો વિડીયોમાં દેખાય છે એ. જે આપણે બહુ ખબર તો નથી પાક્કું, પણ કહેવામાં આવે છે કે ગિરનાર પછીનો બીજા નંબરનો ઊંચાઈ ધરાવતો ડુંગરો છે ગુજરાતમાં. તો હજી આપણે અડધો ડુંગરો નથી ચડ્યા અને આ છે અડધા ડુંગર ઉપરનું વ્યૂ. તો ભાઈ હજી તો આપણે ઘણું ચડવાનું બાકી છે. અને વચ્ચે વચ્ચે આપણે આરામ પણ કરતા જતા હતા, કેમ કે ભાઈ આપણે થાક તો લાગે જ ડુંગરો ચડવામાં. તો આપણે આરામ કરતા કરતા અને ધીમે ધીમે ડુંગરો ચડવાનો છે. અને ચડવાની સાથે આપણે વિડીયો પણ ઉતારવાના છે. તો આ છે ઉપર ડુંગરા ઉપર માતાજીનું મંદિર, જે હવે ઓલમોસ્ટ આપણે ચડી ગયા છે. હવે થોડુંક જ ચડવાનું બાકી છે. તો પછી ફાઇનલી આપણે ઉપર ચડી ગયા. અને આ સાળવા ડુંગર ઉપરનું માતાજીનું મંદિર છે, જે ઉપર ડુંગરા ઉપર આવેલું છે. અને આ છે ડુંગર ઉપરનો વ્યૂ. તો હજી આપણે જે સામો ડુંગરો દેખાય છે ને, ત્યાં ચડવાનું છે, સાવ ઉપર ડુંગરા ઉપર.
અને અહીંથી 2-3 ગામ પણ દેખાય છે, જે આપણે ઉપરના ડુંગર ઉપર ચડીને પછી ઝૂમ કરીને બતાવશું. પછી આપણે કરી દીધું ચડવાનું ચાલુ અને ફાઇનલી આવી ગયા આપણે સાવ ઉપર ડુંગરા ઉપર. અને હું બતાવું છું અત્યારે ડુંગરા ઉપરનું બધી બાજુનું વ્યૂ. અને ત્યાં તો ભાઈ પવન પણ મસ્ત એકદમ જોરદાર આવતો હતો, જેમ કે આપણે ઉડી જાય એવો. તો પછી આપણે જોવાનું હતું કે અહીંથી કેટલા ગામડા દેખાય છે. તો પેલું તો ડુંગરા પાછળ દેખાય એ સોનારિયા, અને આ બીજું ગામ છે એ પચપચિયા. અને વચ્ચે વચ્ચે બ્લર થઈ જાય છે, બહુ ફોન કેપ્ચર કરી શકતો નથી, પણ ઓલું દેખાય ઈ ધુંધવાણા. પછી આ ડુંગરની નીચે સાળવા, અને આ છે આપણું ગામ રબારિકા. પછી આ પીપરિયા, ત્યાર પછી આ છે બંધાડા. વાદળવાળું વાતાવરણ હોવાના લીધે ફોન બહુ કેપ્ચર નથી કરી શકતો, પણ આ સામું દેખાય એ છે બેડિયા. અને લાસ્ટમાં જે આ ગામ દેખાય છે, જ્યાં વિઝિબિલિટી સાવ ઓછી છે પણ દેખાય છે થોડું થોડું, એ છે મોતીસર. અને થોડોક ટાઈમ આપણે ઉપર મોજ મસ્તી કરી, ત્યાં તો થોડી જ વારમાં ડુંગરની બધી બાજુ વાદળ થવા માંડ્યા, અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો. અને ભાઈ ઉપર જે વરસાદ ચાલુ થયો અને એ પછીનો જે નજારો હતો ને ભાઈ, જોવા લાયક હતો. ને અમારો ભાણો તો મારતો હતો ઠેકડા હો. અને ફોનના કેમેરા ઉપર પણ છાંટા આવી ગયા. તો આપણે વિડીયો ઉતારવાનું ચાલુ રાખશું. અને આ છે ડુંગરાની નીચે વાદળા હોય એનું વ્યૂ. ફાઇનલી હવે વરસાદ વયો ગયો છે. જોકે વાદળા હજી છે 1-2, પણ વરસાદ વયો તો ગયો, પણ અમને પલાળીને ગયો. ને અત્યારે ભાઈ એવી ઠંડી લાગે ને કે વાત પૂછોમાં. ઘણા તો પછી અહીં પવન પણ બહુ આવતો હતો અને લાગતી હતી ઠંડી. તો પછી આપણે નક્કી કર્યું કે હવે આપણે ઉતરવાનું છે નીચે. તો મિત્રો હાલો હવે ચાલુ કરી દઈએ નીચે ઉતરવાનું. વિડીયોમાં હું બોલું તો છું, પણ પવનનો અવાજ એટલો હતો ને કે મારો અવાજ તો વિડીયોમાં આવતો જ નહોતો. તો પછી એ મેં કાઢી નાખ્યો અને અલગથી પછી વોઇસ ઓવર કરી નાખ્યો. ને પછી આપણે ચાલુ કરી દીધું નીચે ઉતરવાનું. કેમ કે ભાઈ આપણે ફૂલ પલ્લી ગયા હતા, ઠંડી પણ બહુ લાગતી હતી. તો પછી ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા હતા નીચે, અને હવે જવાનું છે આપણે ઘેરે. હેલો ગાઈસ, તો હવે આપણે થઈ ગયા છે નાઈ ધોઈને તૈયાર, ને હવે પીવાનો છે આપણે ચા. તો હાલો હવે પી લઈએ ચા. ને ફાઇનલી હવે આપણે સમજવાના હતા બિલ. તો પછી આપણે બિલ સમજી લીધા. અને ચોમાસું છે તો હું કહું લાઈને ચીઠીઓ કાપી લઈએ તો જબલામાં નાખવા થાય. તો પછી કાપી લીધી આપણે ચીઠીઓ. તો મિત્રો તમારે વિડીયોમાં કમેન્ટ કરવાની છે કે જે અત્યારે આ વિડીયોમાં દેખાય છે એને શું કહેવાય. અને હું વિડીયો ઉતારતો હતો એટલામાં આપણો ભાણો રોનકો
બે ભાણા ને રોણકો ને અમે બધા ભેગા થઈ ગયા હતા અને વિડીયો ઉતારતો જ હતો હું ત્યાં એટલામાં મારો એક ભાઈબંધ આવ્યો બુલેટ લઈને. તો એણે કીધું કે તારામાં તાકાત હોય તો મારી બુલેટ હાથથી ચાલુ કરીને બતાય. अरे कहना क्या चाहते हो? તો પછી આપણે ટ્રાય કરી લીધું કે બુલેટ હાથથી ચાલુ થાય છે કે નહીં. તો રોજની જેમ આપણે આજ વિડીયો એડિટિંગ કરવામાં થઈ ગયા છે 11:15. તો મિત્રો અહીં થાય છે આજનો વ્લોગ આપણો પૂરો. તો અમારા આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.